હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 19 સિલ્વર સ્ક્રીનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ શબ્દો લખો. ઉદાહરણમાં ફિલ્મ તો ત્યાં આપ્યું છે બિલમ. ત્યારબાદ ચા તો એની માટે બા, પાણી એની માટે વાણી, ડોલ એની માટે બોલ, રોટલી એની માટે બોટલી, પથ્થર એની માટે પથ્થર અને ખુરશી માટે મુરસી આપ્યું છે. ત્યારબાદ પ્રશ્ન 2. ઉપરોક્ત શબ્દ જોડીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું, બા માટે હું સવારમાં ગરમ ચા બનાવી લાવ્યો. બીજું, પાણી અને વાણી સ્વસ્થ વાપરવું જોઈએ. ત્રીજું, નળ નીચે ડોલ બોલ મૂકી આવ એટલે પાણી ભરાઈ જાય. ચોથું, ભૂખ લાગી છે તો ડબ્બામાં જે રોટલી બોટલી હોય તે જમી લે. પાંચમું, રસ્તા પર ચાલતા ધ્યાન રાખજો ક્યાંક પથ્થર વથ્થર વાગી ન જાય. પ્રશ્ન 3. અ અને બ વિભાગ સાથે જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલું છે સત્યાર્થ પ્રકાશ, તો એની માટે જવાબ આપ્યો છે દયાનંદ સરસ્વતી. ત્યારબાદ બીજું છે રામાયણ, એની માટે જવાબ આપ્યો છે વાલ્મીકી. ત્રીજું છે મહાભારત, એની માટે જવાબ આપ્યો છે વેદવ્યાસ. ચોથું છે વિશ્વ રંગભૂમિ દિવસ, એની માટે જવાબ આપ્યો છે 27 માર્ચ. અને પાંચમું છે ફિલ્મ જોવાનું સ્થળ, તો એની માટે આપ્યો છે જવાબ થિયેટર. આગળ પ્રશ્ન 4. આવું શા માટે કહ્યું હશે તે લખો. પહેલું, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. વિકાસે આ વાત મજાકમાં કહ્યું હશે. બીજું, આપણે તો સાવ નવરા રહ્યા ને. બધા મિત્રો વ્યસ્ત હોવા છતાં સેમિનારમાં જઈ રહ્યા છે એટલે નકારાત્મક દૃષ્ટિ રાખશો તો ખામીઓ અને સકારાત્મક દૃષ્ટિ રાખશો તો સારા પાસા દેખાશે. અને આ વાક્ય શાની માટે કીધું છે તો કે ત્રીજા વિધાન માટે, પાણીથી ભરેલો ગ્લાસ અડધો ખાલી જેવો કે અડધો ભરેલો, તો એની માટે જવાબ છે નકારાત્મક દ્રષ્ટિ રાખશો તો ખામી અને સકારાત્મક દ્રષ્ટિ રાખશો તો સારા પાસા દેખાશે. ચોથું વિધાન, આવી તક જતી કરાતી હશે. ડૉક્ટર બાસુ જેવા નિષ્ણાંતને સંભળાવવાની તક સહેલાઈથી મળતી નથી. પાંચમું, ડૉક્ટર બાસુ વિશે જાણતો હોય તો તું પણ મારા જેટલો ઉત્સાહિત હોત. સુહાસ વિકાસને ઉત્સાહ બતાવતો કહે છે. પ્રશ્ન 5. કોઈ એક ફિલ્મ પસંદ કરી આપેલી માહિતી ભરો. પહેલું, ફિલ્મનું નામ લાલો કૃષ્ણ સદા સહાયતે. બીજું, દિગ્દર્શકનું નામ અંકિત સખિયા. ત્રીજું, અભિનેતા શ્રુહદ ગોસ્વામી. કરણ જોશી. અભિનેત્રી રીવા રાજ. ગીતકાર કીર્તિદાન ગઢવી. કોરિયોગ્રાફર ધનંજય પવાર. પ્રશ્ન 6. આપેલી વિગત અનુસાર ફિલ્મનું નામ લખો. દેશપ્રેમ માટે લગાન, મિત્રતા માટે 3 ઇડિયટ્સ, વૈજ્ઞાનિક માટે મિશન મંગળ, શિક્ષણ માટે તારે ઝમીન પર, સાહસિક માટે દંગલ. પ્રશ્ન 7. માંગ્યા મુજબ લખો. મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન, મનપસંદ અભિનેત્રી આલિયા ભટ્ટ, મનપસંદ હાસ્ય કલાકાર કપિલ શર્મા, મનપસંદ વિલન અમરીશ પુરી, મનપસંદ ગાયક કલાકાર આદિત્ય ગઢવી, મનપસંદ ક્રિકેટર વિરાટ કોહલી, મનપસંદ પત્રકાર રજત શર્મા, મનપસંદ વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામ. પ્રશ્ન 8. નીચેના પૈકી થિયેટરના લગતા અને હોટલને લગતા શબ્દો અલગ કરો. થિયેટર માટે ટિકિટ ચેકર પોપકોર્ન, સ્ક્રીન ટિકિટ બારી. હોટેલ માટે મેનુ ફિંગર બાઉલ, વેઇટર સ્ટાર્ટર, ટિપ્સ બિલ. પ્રશ્ન 9. તમે અભિનેતા કે અભિનેત્રી હોવ તો 5 થી 7 લીટીમાં લખો. જો હું અભિનેત્રી હોત તો હું સારી ફિલ્મોમાં કામ કરત, હું લોકોનું મનોરંજન કરત અને તેમને સારો સંદેશ આપતી ફિલ્મો પસંદ કરત. મારી અભિનય કળાથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરત. કલાના માધ્યમથી સ્ત્રીઓની સાચી શક્તિનું દર્શન કરાવત. મારા પ્રશંસકો સાથે વિનમ્રતાથી વર્તન કરતા હંમેશા મહેનત અને ઈમાનદારીથી કામ કરત. પ્રશ્ન 10. પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે તો કેવા કેવા પાત્રો ભજવશો? હું દેશપ્રેમી સૈનિક, ઈમાનદાર પોલીસ અધિકારી
અને જવાબદાર શિક્ષકનું પાત્ર ભજવવા પસંદ કરવું. બીજું, તમે જાણતા હોય એવી વિવિધ કળાઓના નામ લખો. ચિત્રકલા, શિલ્પકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા, હસ્તકલા અને લેખનકલા. ત્રીજું, મહેમાનનું સ્વાગત કરવા તમે કેવા કેવા સંબોધન વાપરો છો? પહેલું, આપનું હાર્દિક સ્વાગત છે. બીજું, આપનું અમારા ઘરે સ્વાગત છે. ત્રીજું, આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ચોથું, આભાર વિધિ શા માટે કરવામાં આવે છે? આભાર વિધિ એ કોઈ વ્યક્તિએ આપેલી મદદ, માર્ગદર્શન, સહયોગ અથવા ઉપકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. પાંચમું, ફિલ્મ જોવા માટેના વિવિધ સાધનોના નામ લખો. થિયેટર અથવા સિનેમા હોલ, ટેલિવિઝન એટલે કે ટીવી, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ટેબ્લેટ. છઠ્ઠો પ્રશ્ન, ફિલ્મ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખો. વિષય, પાત્રોની પસંદગી, સંવાદ, દિગ્દર્શન, કેમેરા કાર્ય, લાઇટિંગ, ગીત, સંગીત અને નૃત્ય વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન 11, દેશપ્રેમ પર ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવી સંક્ષેપમાં વર્ણન લખો. આ ફિલ્મની કથા એક સામાન્ય ગામના યુવાન અરવિંદ પર આધારિત છે, જે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે. શરૂઆતમાં તે પોતાના પરિવાર અને ગામ સાથે શાંતિથી જીવન જીવતો હોય છે, પરંતુ અચાનક દેશ પર આવેલા સંકટથી તેની જિંદગી બદલાઈ જાય છે. દેશની સુરક્ષા માટે તે પોતાના સુખ સગવડ ત્યજીને સેનામાં જોડાય છે. ફિલ્મમાં અરવિંદના સંઘર્ષ, બલિદાન અને સાહસને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવે છે. અંતમાં તે દેશ માટે શહીદ થઈ જાય છે, પરંતુ તેનું બલિદાન દેશના યુવાનોમાં દેશપ્રેમ અને ફરજ ભાવના જગાવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.